ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પિત્તો છટકે છે અને વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થા હોય કે મોંઘવારી હોય કે ખેડૂતોના મુદ્દા હોય તે મામલે ફરી એક વખત તે સરકારને ઘેરવાનો પ્લાન બનાવી ચૂક્યા છે। વિગતવાર વાત કરવી છે શું કહ્યું છે તેમણે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે રોડ રસ્તાની વાત કરો, મોંઘવારીની વાત કરો, કાયદો વ્યવસ્થાની કે પછી થોડાક સમય પહેલા કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતો છે તેઓને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે। ખેડૂતો છે તે સરકારના સામે તેમનો આક્રોશ વ્યક્ત કરે છે। કોંગ્રેસ પણ તેમની વહારે આવે છે અને ત્યાર પછી તે અલગ અલગ વિસ્તારોમાં આ કોંગ્રેસના નેતા, ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ફરે છે, યાત્રા પણ નીકાળે છે અને સરકાર પણ દબાણ બનાવવાનો પ્રયાસ પણ કરે છે અને કોંગ્રેસ ફરી એક વખત હવે જન આક્રોશ યાત્રા કરવા જઈ રહી છે અને તેના કારણે ભાજપની મુશ્કેલીઓ વધશે તેવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમિત ચાવડાએ શું કહ્યું છે તે પણ આપ સાંભળો। પરંતુ છેલ્લા 3 દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ અને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજોનું શાસન હોય એ રીતે ગુજરાતના લોકોને ફરી ગુલામ બનાવવા તરફ, શોષણ થાય, અન્યાય થાય, અત્યાચાર થાય, ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે। સાથે સાથે ત્યાં ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, પોલીસ હોય, પ્રશાસન હોય, સીબીઆઈ હોય કે અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી ડર અને ભયનો માહોલ ઉભો કર્યો અને આ 3 દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે। નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સમયમાં ગુજરાતની 6.5 કરોડની જનતા ના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે। દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય, ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ કલેક્ટર હોય, ડીડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય, બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે। ત્યારે 3 દાયકાના શાસન પછી અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું, ગુજરાતના યુવાનોને શું મળ્યું, ગુજરાતની મહિલાઓ માટે શું થયું, ગુજરાતનો નાનો વેપારી હોય, કામદાર હોય, ખેત મજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને 3 દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખાજોખા કરવાનો સમય છે। ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી। આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે। આ 3 દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય, એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય, એને ન્યાય મેળવવો હોય, એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે, ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી। સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે, ગેરવહીવટ છે, અન્યાય છે, ઉત્સવ અને તાઇફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે। ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય, જનતાના અધિકારો છીનવાતા હોય, જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય, એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે, દર્દ અને પીડા અનુભવી રહ્યા છે, આજે અન્યાય, અત્યાચાર અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે। એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ અને આક્રોશ છે। ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે।
અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ. 21 નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ભીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3જી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું. આ ઉત્તર ગુજરાતની જનાક્રોશ યાત્રા દરમિયાન 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે. 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું. આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી જે શોષણ થઈ રહ્યું છે એવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું. એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ વધીશું. સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે, આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય બિચારો બાપરો બન્યો છે. એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય, એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય, વારંવાર અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. ગુજરાતનો ખેડૂત આજે એક ખેડૂતના માથે 56,000નું દેવું હોય એવો કર્જદાર બન્યો છે. અને એ જ રીતે જ્યારે આ તકલીફના સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજના નામે પડીકું જે જાહેર કર્યું અને 50,000 રૂપિયાની નુકસાની સામે 3500 રૂપિયાનું વળતર મળે એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે. દુઃખ સાથે કહેવું પડે છેલ્લા 15-20 દિવસની અંદર 5 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી આવતું. ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં પડી, નકલી ખાતર, નકલી બિયારણ, ખાતરની તંગી, મોંઘી વીજળી, સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી, આ બધાથી હેરાન પરેશાન છે. પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે. ત્યારે ખેડૂતો જે તકલીફમાં છે, એમની જે દર્દ છે, પીડા છે, આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે. સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકારની ખાનગીકરણને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું, પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ થયું. આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય, માધ્યમિક શાળાઓ હોય, કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી, એની હાલત ખૂબ ખરાબ છે અને સરકારે એને વધારે ખરાબ કરવા માટે જીકાસ જેવી જે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ, વેપારીકરણ કર્યું. આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે. એના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે, લૂંટાઈ રહ્યા છે. ત્યારે એ વિદ્યાર્થીઓ, વાલીઓના આક્રોશને વાચા આપવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવામાં આવશે. સાથે સાથે મોંઘું શિક્ષણ લીધા પછી જ્યારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે, એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી, કાયમી ભરતી કરવામાં નથી આવતી. ભરતીના નામે નાટકો થાય છે, ભરતી પ્રક્રિયામાં કૌભાંડોને ગોટાળો થાય છે, 25 વખત પેપરો ફૂટે છે. ક્યાંક જીપીએસસી ની પરીક્ષા લેવાયા પછી ઇન્ટરવ્યુમાં ભેદભાવનો ભોગ યુવાનો બને છે અને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. એની સામે જે ગુજરાતના યુવાનો, કર્મચારીઓ રોજગાર માટે
સમાન કામ સમાન વેતનના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના આક્રોશને સંઘર્ષને પણ આ યાત્રા દરમિયાન અમે સમર્થન પણ આપીશું ને ભાષા પણ આપીશું. આજે સમાજનો 50% હિસ્સો એટલે મહિલાઓ. આજે ગૃહિણીઓને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે. આજે મોંઘું શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. બેન દીકરીઓ સલામત નથી. રોજ બળાત્કાર, છેડતી, અત્યાચારના બનાવ વધી રહ્યા છે. અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે, સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારોની ગુલામ બની હોય એવી સ્થિતિ છે. દારૂ જુગારની બધી છે. દારૂ ને ડ્રગ્સ આજે ગલીથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ દારૂની બદીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ત્યારે મહિલાઓની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું. સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય. એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય. હપ્તાખોરીનું રાજ સરકારના બધા જ વિભાગોમાં વ્યાપક રીતે એક દૂષણની રીતે પ્રસરી ગયું છે. મનરેગાનો ભ્રષ્ટાચાર આપણે જોયો છે, નલ સે જલનો ભ્રષ્ટાચાર જોયો છે, રસ્તામાં ખાડા પડતા આપણે જોયો છે. બધી જ કચેરીઓમાં ભ્રષ્ટાચારનું શાસન છે. એવા સંજોગોમાં પ્રજાની જે અપેક્ષા છે કે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ, આ લૂંટ બંધ થવી જોઈએ, પારદર્શક વહીવટ થવો જોઈએ, એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું. ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ 60 દિવસની યાત્રાના ભ્રમણ દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું, બધાને સાંભળીશું, દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું. એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે. સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો, સાચી જે વિકાસના બળગા ફૂંકવામાં આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર કરીશું. લોકોને જ્યાં ડર છે, ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી, અમને બોલતા ડર લાગે છે, એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે. આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે. આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે. આ યાત્રાથી લોકોનો અવાજ હવે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ, પણ એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું. લોકો વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે, જે પરિવર્તન માટેની ઝંખના છે, એ ઝંખનાને પરિવર્તનના શંખના સ્વરૂપે ઉજાગર કરી અને 2027માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એનું નિવારણ આવે, એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી, એ બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને, જ્યાં પણ નહીં સાંભળે, ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છે. ત્યારે એમાં બધા જ સહયોગી બને, બધા જ લોકો એમાં જોડાય. તમારો અવાજ, તમારા પ્રશ્નો, તમારી સમસ્યાઓ, તમારી તકલીફ, તમારા આક્રોશને વાચા આપવા માટેની આ યાત્રા છે. એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ. આબરકાના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.